શ્રાવણ માસના પ્રારંભે સાવલીના શિવાલયોમાં ભક્તોનું મહેરામણ, હર હર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સાવલી નગર અને આસપાસના વિસ્તારોમાં આવેલ શિવાલયોમાં અદ્ભુત ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવભક્તો ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નમાવવા અને આશીર્વાદ મેળવવા માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. સાવલીના ઐતિહાસિક અને પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત સમગ્ર શહેરના તમામ નાના મોટા શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવ પર જળાભિષેક, દૂધાભિષેક તેમજ બીલીપત્ર, પુષ્પ અને પ્રસાદ ચડાવી ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના બુલંદ જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. મહિલાઓ, યુવાનો અને વડીલોએ શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉપવાસ તથા વિશેષ ધાર્મિક અનુષ્ઠાન કરવાનો સંકલ્પ લીધો હતો. શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પવિત્ર શ્રાવણના પ્રારંભ સાથે સમગ્ર સાવલી નગર શિવમય બની ગયું હતું અને ચારે તરફ ભક્તિ સહભર માહોલ છવાઈ ગયો હતો. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની આરાધનાનું પવિત્ર પર્વ આજથી ગુરુવારના રોજ શ્રાવણ માસનો શુભારંભ થાય છે. સાવલીમાં ભીમનાથ મહાદેવ અત્યંત પુરાણું મંદિર આવેલું છે. શ્રી ભીમનાથ મહાદેવની સ્થાપના આદ્ય શંકરાચાર્ય સમય પહેલાંની છે એમ પૂજ્ય સ્વામીજીએ પોતાના લેખમાં જણાવ્યું છે. તથા ભીમનાથ મહાદેવના પેરેસિસમાં આવેલ શ્રી ગેબીનાથ દાદાની જીવન સમાધિ તથા 9/9/91ના રોજ પરમ પૂજ્ય સાવલીવાલા સ્વામીજીની સમાધિને લીધે ભીમનાથ મહાદેવ એ લાખો લોકોના હૃદયમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસના પવિત્ર ગુરુવારના શુભારંભથી લોકો સવારમાં વહેલી સવારે 5 વાગ્યાથી બીલીપત્ર ચડાવવાનું તથા પોતાના આરાધ્ય દેવ શિવજીને પ્રસન્ન કરવાનું કાર્ય સવારથી જ ચાલુ થયું છે. તથા દર્શન તથા અભિષેક કાર્ય સવારથી ચાલુ કરી અને મોડી રાત સુધીને લોકો ભીમનાથ મહાદેવમાં ઉમટેલા રહે છે. આ શુભ દિવસે લોકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ભાઈચારો વધે તેવી ઈશ્વરને પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. ચિંતુરાવ, ભીમનાથ મહાદેવ, સાવલી.